પોરબંદરની નરસંગ ટેકરી પાસે આવેલું રેલવે ફાટક છેલ્લા 3 મહિનાથી સ્થાનિકોને જાણ કર્યા વિના બંધ કરી દેવાતા વિવાદ વકર્યો છે। ફાટક બંધ થવાથી 15 થી 20 હજાર જેટલા રહીશો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકો તાત્કાલિક રેલવે ફાટક ખોલવાની માંગ કરી રહ્યા છે। આ રહીશોએ રેલવે ટ્રેક પર રામધૂન બોલાવી ધરણા કરીને ફાટક ખોલવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ફાટક બંધ થયા બાદ જે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે તે પણ બિસ્માર હાલતમાં છે અને રહીશોએ ખૂબ જ મોટો ફેરો ખાવો પડે છે। નરસંગ ટેકરી સુધી જવા માટે 75 જેટલા પગથિયા ચડવા અને ઉતરવા પડે છે અને તેને કારણે ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે। રોજિંદા કામ માટે બહાર જતી ગૃહિણીઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સ્થાનિકોનો દાવો છે કે અવરજવર માટે પણ ફાટક ખોલવામાં આવતું નથી અને ધંધા રોજગારને પણ માઠી અસર પડી છે। અહીંનું જે રેલવેનું ફાટક છે એ અમને ખોલી દે, કારણ કે અહીંયા જે જીઆઈડીસી વિસ્તાર છે એમાં અલગ અલગ સોસાયટીમાં છે 15 થી 20 હજાર લોકો રહે છે, જેને આવવા જવામાં તકલીફ પડે છે। ટ્યુશનવાળા છોકરીઓ છે તો એને 2-2 કિલોમીટર ફરીને આવવું જવું પડે, ટાઈમ બગડે, રિક્ષાવાળાએ પૈસા જે ભાડું છે એ વધારી દીધું છે અને અંદરનો રસ્તો જે નીચેથી ચાલુ કર્યો છે એ એટલો ખરાબ રસ્તો છે ને કે રાતના અમે લેડીઝ એકલી નથી નીકળી શકતી। જ્યારે હું શ્રાવણ મહિનામાં દુકાનેથી રાતના 12 વાગે એકલી આવતી તો અમે બીતા આવતા, અમે ચાકુ ભેગું રાખીને આવતા। હવે અમે લોકો ખૂબ પ્રયત્નો કર્યા છે। અમે લોકો અર્જુનભાઈ મોઢવાડિયા છે, આપણે અહીંના સંસદ સભ્ય છે આપણે માંડવિયા સાહેબ, એમને મળ્યા છીએ। કલેક્ટર સાહેબને અરજી દીધી છે રૂબરૂ, અમે ત્યાં બી બધા ગયા હતા, બધાને મળ્યા છે, પણ અમને હજી સુધી કોઈ રિસ્પોન્સ એ લોકો તરફથી સરખો મળ્યો નથી। એટલે હવે અમે લોકો જો નહીં ખુલે, અમારા વડીલો ખૂબ હેરાન છે કે 2-3 મહિનાથી જેવો બિચારા ઘરની બહાર જ નથી નીકળી શક્યા। આ રેલવે ફાટક મુદ્દે સ્થાનિકોએ કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદે વારંવાર રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ નથી આવ્યું। લાંબા સમયથી રેલવે ફાટકનો વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ સત્તામાં બેઠેલા કોઈ પણ નેતાઓ મુલાકાત માટે પણ ન આવ્યા હોવાનો આ સ્થાનિકોનો દાવો છે। રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ફાટક ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે। બીજી તરફ ફાટક મુદ્દે કોંગ્રેસે પણ જંપ લઈને વિરોધ નોંધાવ્યો। આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ફાટકની સમસ્યાને મુદ્દો બનાવી શકે છે। ફાટક બંધ કરવાથી અમે લોકો ખૂબ જ હેરાન પરેશાન છે। મોટી ઉંમરના છે એ 75 પગથિયા ચડી ન શકે અને ઉતરી ન શકે। અમારે બધું કામકાજ નરસંગ ટેકરીથી જ થાય છે। કમલાબાગ, ખોચાખાના, સુદામા ચોક બાજુ આ બાજુ ફરીને જવાથી અમારે વધારે હેરાન થાય છે અને રિક્ષા ભાડું પણ બેસે છે અને રિક્ષા કે સિટી બસને અમને વ્યવસ્થા પણ નથી મળતી અને અમે ખૂબ જ હેરાન થાય છે। છોકરાઓની સ્કૂલ, ટ્યુશન એ પણ બધું એ બાજુ જ હોય છે। નરસંગ ટેકરી બાજુ જવા આવવાનો રસ્તો, બસ પણ અમને ત્યાંથી જ મળે છે। પ્રજાને ત્યાં 30 થી 40 હજાર પ્રજા છે, ત્યાં લોકોને અવર જવર કરવામાં જે તકલીફો પડે છે એને અમે સમર્થન આપ્યું છે। જ્યાં પણ અમારી કોંગ્રેસની જરૂર પડે ત્યાં અમે એમની સાથે છીએ। એ પહેલાં અમે રેલવે સ્ટેશને પણ આવેદન આપેલું છે, કલેક્ટરમાં પણ આવેદન આપેલું છે, મેલ દ્વારા રેલવે મંત્રીને પણ આવેદન આપેલું છે અને જ્યાં પણ જરૂર સ્થાનિકોને પડશે ત્યારે અમારી કોંગ્રેસ એમની સાથે છે। વહીવટી તંત્ર પણ લોકોની સમસ્યાથી વાકેફ છે। એડિશનલ કલેક્ટરે આ મુદ્દે કહ્યું કે અમને સ્થાનિકોની રજૂઆતો ઘણી મળી છે અને કોર્પોરેશને વૈકલ્પિક રસ્તો બનાવેલો છે। તેમ ફાટક માટે કલેક્ટરે રેલવે વિભાગને ફાટક ખોલવા માટે રજૂઆત કરી હોવાની વિગતો જણાવી। નરસંગ ટેકરી ફાટક અંગે લોકોની વિવિધ રજૂઆતો છે કે ફાટક ચાલુ રાખવામાં આવે। હાલ તેમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। લોકોની માગણી અન્વયે ત્યાં વધુ સારી વ્યવસ્થા અમે પૂરી પાડવા માટે સંબંધિત વિભાગોને જાણ કરવામાં પણ આવશે। લોકોને, સ્થાનિક લોકોને થોડી મુશ્કેલી પડે છે, એના માટે રેલવે તંત્રને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય રીતે ઊભી ન થાય ત્યાં સુધી ફાટક ખુલ્લું રાખવા માટે કાર્યવાહી કરવા માટે